મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આપણે વાત કરીશું જામનગર મહાનગરપાલિકા ખાતે અલગ અલગ 3 કેડર માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને પગાર ધોરણ પણ સારા છે। 16,000થી લઈ અને 31,000 સુધી અલગ અલગ પોસ્ટની શૈક્ષણિક લાયકાત મુજબ પગાર ચૂકવવામાં આવશે। તો ચાલો મેળવી લઈએ વિગતવાર માહિતી। સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ RBSKમાં 4 જગ્યા ખાલી છે, જેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે ઉમેદવારે માન્ય કોલેજમાંથી બેચલર ઓફ ફાર્માસિસ્ટ કરેલો હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ફાર્માસિસ્ટ કરેલ હોય તો તે અરજી કરી શકશે। ગુજરાતની ફાર્માસિસ્ટ કાઉન્સિલમાં તેનું રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે। તેમાં 16,000 પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ આપણે બીજી પોસ્ટની વાત કરીએ તો કે આયુષ મેડિકલ ઓફિસર પુરુષ માટે જગ્યા ખાલી છે અને RBSK મેડિકલ ઓફિસર તરીકેની 2 જગ્યા ખાલી છે। તેમાં ઉમેદવારે માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી BAMS, BSMA, BHMS કરેલું હોવું જોઈએ। ઉમેદવારે ગુજરાતની આયુર્વેદિક હોમિયોપેથિક કાઉન્સેલિંગનું રજિસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ। તેમાં 31,000 પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે આયુષ મેડિકલ ઓફિસર ફિમેલ RBSK, તેમાં 3 જગ્યા મંજૂર થયેલી છે અને તેમાં પણ પગાર 31,000 ચૂકવવામાં આવશે। હવે તેમાં આપણે વાત કરીએ તો કે ઉમેદવારે માન્ય કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી BAMS, BSAM, BHMS કરેલ હોવા જોઈએ અને ગુજરાતની આયુર્વેદ અથવા હોમિયોપેથિક કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે। હવે એમાં આ ભરતી છે એ મેરિટના આધારે થશે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે RBSK મેડિકલ ઓફિસર તથા RBSK ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની મેરિટ યાદી જે તૈયાર કરવામાં આવશે તેમાં પ્રથમ તો તેમનું ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વિજ્ઞાન વિષયમાં મેળવેલ ટકાવારી, એટલે કે તેમણે જે 12 સાયન્સ કરેલું છે તેમાં જે ટકાવારી મેળવી છે તેના 40% માર્ક્સ ઉમેરવામાં આવશે। ત્યારબાદ છે સ્નાતકમાં મેળવેલ ટકાવારીના 40%, એટલે કે એ લોકોએ જે ગ્રેજ્યુએશન કરેલું છે તે ગ્રેજ્યુએશનના 40% ઉમેરવામાં આવશે। ત્યારબાદ ગુજરાતમાંથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં પાસ થયેલ ઉમેદવારોને 10% માર્ક્સ મળશે। ત્યારબાદ છે ગુજરાતમાંથી સ્નાતકની લાયકાત ધરાવતા હોય તેમને 10% ગુણ મળશે। હવે જે લોકોએ SSC એટલે કે 12મા ધોરણમાં 1થી વધારે ટ્રાય આપેલી છે, એટલે કે પ્રથમ પ્રયત્ને તે લોકો પાસ થયેલા હોય અને બીજા પ્રયત્ને પાસ થયા હોય તો તેના 3% જે ગુણ છે એ કપાત કરવામાં આવશે। ત્યારબાદ છે સ્નાતકમાં 1થી વધારે, ગ્રેજ્યુએશનમાં જો 1થી વધારે ટ્રાય હોય તો તેના પણ 3 ગુણ છે એ કટ કરી નાખવામાં આવશે। હવે સરખા મેરિટ, અમુક વખત એવું બને કે જો સરખા મેરિટવાળી અરજી બને તો તેવા કિસ્સામાં જન્મ તારીખ છે તેને આધાર માન્ય ગણવામાં આવશે, એટલે કે જેની જન્મ તારીખના આધારે ઉંમર નાની હશે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। હવે વાત કરીએ તો કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની પોસ્ટ માટે સરખા મેરિટના કિસ્સામાં મેનેજમેન્ટ કોમ્પ્યુટરમાં જે લોકોનું સર્ટિફિકેટ અને ક્વોલિફિકેશન પર્સન્ટેજ વધારે છે તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। હવે તમે આ અરજી છે એ કઈ જગ્યાએ કરી શકશો તો કે અરજી છે એ તમે aarogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર સૌપ્રથમ તમારે જવાનું રહેશે। ત્યાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ત્યાં બધી માહિતી છે એ ફિલઅપ કરવાની રહેશે। માહિતી ફિલઅપ થઈ ગયા બાદ તમારે તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા ડોક્યુમેન્ટ્સ ત્યાં અપલોડ કરવાના રહેશે, ડિજિટલ સ્કેન કરવાના રહેશે। 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ, તમારું જે કે કાઉન્સિલમાં તે જે રજિસ્ટ્રેશન કરેલું છે તે રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ, જો તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, આ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે ત્યાં ડિજિટલ સ્વરૂપે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ જ તમારી અરજી છે એ માન્ય ગણાશે। તો જે લોકો છે એ આમાં અરજી કરવા માંગતા હોય તે aarogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને અરજી કરી દેશો।
તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણી આ માહિતી છે તે પહોંચાડી શકાય. ધન્યવાદ.